જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું વાવાઝોડા અને વરસાદને લઈ મકાનની ધરાશાયી થયેલ દિવાલ નીચે દબાઈ જતા એક મહિલાએ જીવ ગુમાવ્યો છે તેની। જી હા, ઘટના સામે આવી છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના બોરધા ગામેથી। ગઈકાલે રાત્રિ દરમિયાન સમગ્ર જિલ્લામાં ભારે પવન, વાવાઝોડું, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સ્થિતિ સર્જાઈ હતી। અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયાનું પણ આજે સવારે જાણવા મળ્યું હતું। ત્યારે રાત્રિ દરમિયાન વાવાઝોડા સાથે વરસેલા વરસાદને લઈ એક દુઃખદ ઘટના પણ બની હોવાનું સામે આવ્યું છે। પાવી જેતપુર તાલુકાના બોરધા ગામના ભક્તિ ફળિયામાં રહેતા આધેડ દંપતી માટે આ રાત કાળી રાત બની ગઈ હતી। ભગત ફળિયામાં રહેતા દિવ્યાંગ વેત્યાભાઈ નાયકાનો દીકરો કાઠિયાવાડ મજૂરીએ ગયેલો છે। દિવ્યાંગ વેત્યાભાઈ અને તેમની પત્ની મોજલીબેન બંને રાત્રિના ઘરમાં જ હતા। વાવાઝોડા સાથે વરસતા વરસાદને લઈ કાચા મકાનમાં રહેતા વેત્યાભાઈ ઘરના દરવાજે આવીને બેઠા હતા। મળસ્કે 4 વાગ્યાની આસપાસ પત્ની ઘરમાં સૂઈ રહી હતી ત્યારે અચાનક તેમના કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ અને સૂઈ રહેલ મોજલીબેન ઉપર પડતા મોજલીબેન તૂટેલી દિવાલના કાટમાળ નીચે દટાઈ ગઈ હતી। પતિએ બૂમાબૂમ કરી આસપાસના લોકોને જાણ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલ મોજલીબેનને બહાર કાઢી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત 48 વર્ષીય મોજલીબેનનું દિવાલના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યું હતું। ઘટના અંગેની જાણ કરાલી પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનું પીએમ કરાવવાની સાથે અકસ્માત મોત સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે મહત્વની વાત એ છે કે ચોમાસાની શરૂઆત થાય તે પૂર્વે જ આ ગરીબ આદિવાસી પરિવાર ઉપર આપ ફાટ્યું છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો, વાવાઝોડામાં આખું મકાન તૂટી જતા ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં દિવ્યાંગ વેત્યાભાઈએ તેમની જીવનસંગીનીની સાથે કહી શકાય કે તેમનો બુઢાપાનો સહારો પણ ગુમાવ્યો છે। આશા રાખીએ ગરીબ આદિવાસી એવા વેત્યાભાઈ નાયક માટે આવેલી આફતમાં તંત્ર અને સરકાર વહેલી તકે તેમનો સહારો બને તે જરૂરી છે। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।